એક સમાચાર જામનગરથી મળી રહ્યા છે। જીજી હોસ્પિટલમાં લાગેલી આગનો મુદ્દો, આગ લાગવાનું ચોંકાવનારું કારણ સામે આવ્યું છે। ઓક્સિજન પર રહેલા દર્દીએ બીડી જલાવતા આગ લાગવાની ઘટના બની છે। શ્વાસની બીમારીનો દર્દી પોતાની જ ભૂલથી દાઝી ગયો છે। ગઈકાલે નવી બિલ્ડિંગના આઈસીયુ વિભાગમાં આગ લાગી હતી, જેમાં 15 જેટલા દર્દીઓને હોસ્પિટલના અન્ય રૂમમાં ખસેડવામાં આવ્યા હતા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા દિવ્યેશ ચોયડા। દિવ્યેશ, એક દર્દીની ભૂલના કારણે આગ લાગવાની ઘટના બની છે, શું છે પૂરી વિગતો? જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં જે નવી બિલ્ડિંગ આવેલી છે ત્યાં ટીબી વિભાગના આઈસીયુ વોર્ડમાં લગભગ 15 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા। તે પૈકીના જ ગઈકાલે 82 વર્ષના એક વૃદ્ધ જે ઓક્સિજન ઉપર સારવાર જેની ચાલી રહી હતી, તેણે અચાનક જ પોતે બીડીના વ્યસનના બંધાણી હોય તેના કારણે પોતે બીડી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઓક્સિજનનું જે વેન્ટિલેટરને જે તેને સારવાર ચાલી રહી હોય તેના કારણે એક આગનું છમકલું ત્યાં તેના બેડ ઉપર થયું હતું ને તેના કારણે તેનું જે મોઢાનો ભાગ છે તે દાઝી ગયો હતો। ત્યારબાદ આગ પર કાબુ તો મેળવવામાં આવ્યો, પરંતુ આગના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગના કારણે ભાગદોડ મચી ગઈ હતી અને તેને તાત્કાલિક વધુ સારવાર માટે બંધ વિભાગ છે તેની ખાસ સારવાર આપવામાં આવી રહી છે। હાલ તેની તબિયત સામાન્ય હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। બીડી સળગાવવાના પ્રયાસના કારણે આ આગનો બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે। બિલકુલ આભાર આપનો। એટલે એક દર્દીની ભૂલ અને અનેક દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ ગયા। 15 જેટલા દર્દીઓ આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહ્યા હતા, તેમને અન્ય રૂમમાં ખસેડવામાં આવ્યા।